કે બેલગામની અંદર કાશ્મીરમાં જે પણ હિન્દુઓ હતા, જેટલા હિન્દુઓ છે, એ હિન્દુઓને ગોતીને પૂછીને કે તમે કેવા છો, તો કે હિન્દુ. ગોળી મારી દેવામાં આવી આતંકવાદીઓ દ્વારા, નરસંહાર કરવામાં આવ્યો, જેમાં 27 હિન્દુઓને મારી નાખવામાં આવ્યા. આવું ક્રૂર કર્મ કાશ્મીરમાં થયું અને હજી હિન્દુઓ જાગૃત નથી થતા, હજી હિન્દુઓ સૂતા છે. આમાંથી ઘણા એવા હશે, અરે ભારતમાં હજી ઘણા એવા છે કે જેને આવું ક્રૂર કર્મ થયું, એના સમાચાર નથી ખબર ને એના ઉપર કોઈ એક્શન નથી લેવાયું. એ હિન્દુઓ જે યાત્રીઓ હતા એને પૂછવામાં આવ્યું તમે કેવા છો, તો કે હિન્દુ. જેણે હિન્દુ કીધું એને મારી નાખવામાં આવ્યા. જે હિન્દુઓ બી ગયા કે અમે હિન્દુ કહેશું તો અમને મારી નાખશે, એ લોકોને વસ્ત્રહીન કરવામાં આવ્યા. એ પુરુષોને વસ્ત્રહીન કરવામાં આવ્યા. ત્યારબાદ એમને મારી નાખવામાં આવ્યા. આવા 27 હિન્દુઓની કાલે હત્યા કાશ્મીરમાં થઈ, નરસંહાર જેને કહ્યું. અને હજી જો આપણે આપણા બાળકોને આત્મરક્ષણ નહીં શીખવાડીએ, હજી આપણે આપણા બાળકોને, આપણા યુવાનોને આત્મરક્ષણ નહીં શીખવાડીએ, શસ્ત્ર જ્ઞાન નહીં આપીએ, તો કદાચ આવું તો કેટલી વાર બનશે.